આ સરસ મજાના વાસુડાનો જોટો છે ગુરુકુળ ગૌશાળાનો ને જોટો હોય તો જ હા જય માતાજી મિત્રો। આજે સવારે હું પહોંચ્યો રાપર ગુરુકુળ ગૌશાળાએ। ત્યાં વાસુડા બધા મજા કરતા હતા, સિવાય આ બે તો આરામથી બેઠા હતા। એ બંને વાસુડાને બરાબર જોવા માટે હું ગયો એની સામેની બાજુ તો 2 કોપી અને 1 જોટો। તમે બરાબર જોઈ લો, જોટામાં કોઈ શક હોય તો કોમેન્ટ કરો। મેં પછી બંને વાસુડાને કર્યા ઊભા। જોટામાં એક વાસળી હતી ને એક વાસડો હતો। એક હરખા બંને વાસુડા ચેક કરીને હું આવી ગયો હાવજ પાછળ। ભૂલી તો નથી ગયા ને? સવારમાં આ બધા કસરત માટે નીકળ્યા હતા એટલે શાંતિ તો ક્યાંય રાખી જ નહીં અને જોવાય ન દીધું। તો પછી હું આવી ગયો સાફ કટર મશીન પાસે। અહીંયા વતરો કરવાનું કામ ચાલુ હતું। આ મશીન એકદમ સાયલેન્ટ હતું, અવાજ ઓછો અને કામ વધારે કરતું હતું। ગુરુકુળ સરસ વાસુડા અને સરસ મશીન ચેક કરીને હું પહોંચી ગયો તો પાંજરાપોર। અહીં આ એક બહારથી નવી ગાય આવી હતી કે જેની પરિસ્થિતિ આવી 2 દિવસથી હતી। બચ્ચું પેટની અંદર જ મરી ગયું હતું અને ધીમે સડવાઈ લાગ્યું હતું। ગાય આપણી પાસે પહોંચ્યા બાદ આપણે અડધી 1 કલાક જેવી મહેનત કરવી પડી ને ફાઇનલી સફળતા મળી ગઈ હતી। ગાય વિયાઈ ગઈ હતી। આ હતું એ ગાયનું બચ્ચું કે જે જન્મ લીધા પહેલા જ જતું રહ્યું હતું। ગાયને ઓકે રિપોર્ટ કરી હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ। આજે ગૌશાળાએ સાફ સફાઈનું અભિયાન હાથ ધર્યું લાગે, જેથી આ બધું ક્લીન થઈ ગયું છે, ગમાણે સાફ। આપણી સૌથી છોટી ફેમિલી આરામથી બેઠી હતી કારણ કે પોપટરાજ છે એ આજે ગયા હતા મોટા વાડાની અંદર પાછળ। પછી મેં જોઈ પૂનમને કે જેનો આપણી સામે જોવાનો વટ કંઈક અલગ છે ભાઈ, સાથે આનો વટ કંઈ અલગ નથી હો, જ્યાં જાય ત્યાં માથા જ મારવાના। આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી હું ફરી પહોંચી ગયો પાંજરાપોર। સવારના આવેલી નવી ગાય જોઈ એકદમ બરાબર ને આરામથી બેઠી હતી એટલે પછી આપણે ફરી હતા ત્યાં આપણી ગૌશાળાએ। આપણે ત્યાં આજે ફૂલ વેઇટિંગ હતું કારણ કે આજે થઈ ગયું થોડું મોડું આ બધા વેઇટિંગમાં, સાથે સૌથી છોટી ફેમિલી પણ વેઇટિંગમાં અને આ બડી ફેમિલી પણ। એટલે ફટાફટ મેં ખોલ્યો વાડાનો દરવાજો અને થોડી વાર માટે લઈ લીધી ફિલિંગ ગુવાતીની। તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો, લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ના ભૂલતા।